જે અમારી ગીતા કહેવાય ઓર્ગેનોન ઓફ મેડિસિન 1810ની અંદર એને પબ્લિશ કરવામાં આવી. પહેલા પેરેગ્રાફમાં જ એણે એવું લખ્યું છે કે હોમિયોપેથી છે એ રેપિડ છે, જેન્ટલ છે અને પરમેનન્ટ ક્યોર આપે છે. જેમ આયુર્વેદમાં વાત પિત્ત ને કફ છે, એમ હોમિયોપેથીની અંદર સોરા સિફિલિસ ને સાયકોસિસ છે. તો એને ચકાસવા માટે એણે પોતે દ્રવ્ય લેવાનું ચાલુ કર્યું અને એની ઉપરથી એણે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટસ નામનો એક લો બનાવ્યો કે ઝેરનું મારણ ઝેર, પોઈઝન કિલ પોઈઝન, એક્યુટ જે આપણે તાત્કાલિક ઝાડા થયા, ઉલટી થઈ, શરદી થઈ, આ હોમિયોપેથીમાં ચપટી વગાડતા મટી જાય છે. જે ક્રોનિક ડિઝીઝ કહેવાય, જટિલ અને હઠીલા રોગો છે, એ કાયમી મટી જાય. અને આ રોગો ઉત્પન્ન ક્યાંથી થયા એ જાણકારી મેળવવા હાટું થઈને એણે હિસ્ટ્રીનો અભ્યાસ ચાલુ કર્યો. બધાને મારા પહેલા જય શ્રી કૃષ્ણ. આ મંચ ઉપર બિરાજમાન કાનજી કાકા તથા સર્વો, કારણ કે હું કાકા સુરત પહેલી વાર આવ્યો છું એટલે હું કોઈને ઓળખતો નથી. હે ઓકે. અને સર્વ પ્રેક્ષકો એટલે જે લોકો આવ્યા છે એને પણ મારા અંતરાત્માથી જય શ્રી કૃષ્ણ. મારો સબ્જેક્ટ હોમિયોપેથી છે. હોમિયોપેથી એને સમજવું હોય ખરેખર તો હોમિયોપેથીનું જેણે ઇન્વેન્શન કર્યું છે એવા ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફેડરિક હનેમન, એની વિચારધારાને સમજવી પડે. એ કેવું વિચારતા હતા એની લાઈફ ટાઈમ અને એ વિચારને એને કેવી રીતે અમલ લાવ્યા. પણ સેમ્યુઅલ ફેડરિક હનેમનને જો સમજવા હોય તો એની થોડીક બાયોગ્રાફી પણ જોવી પડે. પહેલી વાત તો હું એ કરવા માગું છું કે 10 એપ્રિલ 1755નો દિવસ અને જર્મનીનું મેઇસિન નામનું સિટી, ત્યાં એનો જન્મ થયો અને ખૂબ ગરીબ પરિવારમાં જન્મ થયો. અને 11 કાનજી કાકા 11 ભાંડડા, એ કેટલા, એમાં 3જા નંબરનું ભાંડડું. હવે અવડી મોટી જવાબદારી, આપણને એમ થાય કે આ તો ક્રિકેટ ટીમ આવી ગઈ છે. આ સમજવા જેવી વાત છે. આ ગરીબીની અંદર કાનજી કાકાએ 3જું ધોરણ ભણ્યા ને ત્યાં એના ફાધરે કીધું કે હવે આપણાથી કાંઈ થાય એમ નથી, કે હવે આપણે ઊભા થઈ જાય. આ વાત એના હેડમાસ્ટરને ખબર પડી. તો હેડમાસ્ટરે આગળનું એજ્યુકેશન એને અપાયું અપ ટુ મોડર્ન સાયન્સનું મેડિકલ ગ્રેજ્યુએશન લગીનું. હા, એમડી. એ સમયના એલોપેથિક એમડી ડૉક્ટર હતા. ત્યારબાદ એણે 1779માં હોમિયોપેથીની હોમિયોપેથી તો હજી બન્યું નહોતું, મોડર્ન સાયન્સની પ્રેક્ટિસ કરી. એણે 2 વર્ષ પ્રેક્ટિસ કરી. એ 2 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એણે અનુભવ્યું, કાનજી કાકા આ ગરીબી હોવા છતાં, એટલી ગરીબી હોવા છતાં કોઈ પ્રકારની પૈસાની લાલચ રાખ્યા વગર એની ઈમાનદારી જુઓ તમે, અને એ ઈમાનદારીને કારણે હોમિયોપેથી બન્યું છે, બાકી હોમિયોપેથી બને નહીં. એણે 2 વર્ષની પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ મૂકી દીધી એટલા માટે કે એણે જોયું કે જે દવા એ સમયમાં આપવામાં આવતી હતી એ દવા રોગના લક્ષણોને મટાડે છે, એની કરતાં તો બીજા લક્ષણો, બીજી સાઈડ ઇફેક્ટ ઊભી કરે છે. અત્યારની વાત નથી કરતો હું, તમને 1700ની સાલની વાત કરું છું. તો એણે પ્રેક્ટિસ બંધ કરી દીધી અને પોતે ખૂબ હોશિયાર હતા અને 5 ભાષાનું જ્ઞાન જાણતા હતા. એટલે એણે ટ્રાન્સલેટરની જોબ ચાલુ કરી દીધી. એ જર્મન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, અને એ સમયમાં જર્મનથી ઇંગ્લિશનું ખૂબ ટ્રાન્સલેશન થતું હતું બધું. એટલે બુકોનું ટ્રાન્સલેશનની જોબ ચાલુ કરી દીધી. અને એમાં એક ક્યુલેન મટીરિયા મેડિકા નામનું પુસ્તક એ જર્મન ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરતા હતા. ત્યારે એને એક સિંકોના બાર્ક નામનો દ્રવ્યનું અનુભૂતિ થઈ. એમાં એવું લખ્યું હતું કે જો આ દ્રવ્ય હેલ્ધી માણસ લે તો મેલેરિયા જેવા સિમ્પટોમ આવે, તાવ આવે, ઠંડી આવે. પણ એના ફાધર ગોલ્ડફ્રીડ એને બાળપણથી એને એવું જ્ઞાન આપ્યું હતું સેમ્યુઅલને કે કોઈ પણ વાત તારે ત્યારે જ સાચી માનવી
કે તારી સામે તું એને ચકાસી લે, ત્યારે કોઈ કહે તો સાચી માનવી નહીં. તો એને ચકાસવા માટે એને પોતે દ્રવ્ય લેવાનું ચાલુ કર્યું અને એની ઉપરથી એને સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટસ નામનો એક લો બનાવ્યો કે ઝેરનું મારણ ઝેર, પોઈઝન કિલ પોઈઝન. અને આખું હોમિયોપેથીનો પહેલો નિયમ બનાવી અને હોમિયોપેથીની શરૂઆત ત્યાંથી એણે કરી. પછી આવા 8-10-15 દ્રવ્ય એણે હેલ્ધી હ્યુમન ઉપર પ્રૂવ કર્યા અને એનું આખું મટીરિયા મેડિકા બનાવ્યું અને એનીમાંથી એણે પ્રેક્ટિસ ચાલુ કરી. આ પ્રેક્ટિસ એણે 1810 લગી કરી. કાનજી કાકા 1810 લગીની પ્રેક્ટિસમાં એણે એવું અનુભવી લીધું કે હાડા 2 પ્રકારના રોગો છે. એક રોગ છે એક્યુટ, જે આપણે તાત્કાલિક ઝાડા થયા, ઉલટી થઈ, શરદી થઈ, આ હોમિયોપેથીમાં ચપટી વગાડતા મટી જાય છે. પણ બીજા જૂના અઠીલા, જેને આપણે ક્રોનિક રોગો કહીએ છીએ, એ રોગો તો મટતા જ નથી. રાહત આપે છે, પાછા રિલેપ્સ થાય છે, રાહત આપે છે તો પાછા. પોતે બુદ્ધિક્ષમતાવાળું વ્યક્તિત્વ. તો આવા રોગોને મટાડવા કઈ રીતે અને આ રોગો ઉત્પન્ન ક્યાંથી થયા, એ જાણકારી મેળવવા હાટું થઈને એણે હિસ્ટ્રીનો અભ્યાસ ચાલુ કર્યો. હિસ્ટ્રી ઈસવીસન 25થી તે ઈસવીસન 1700 લગીની હિસ્ટ્રી એણે વાંચી. કાનજી કાકા ઈસવીસન 25થી ઈસવીસન 1700 લગીની હિસ્ટ્રી, ઈસવીસન 25થી ઈસવીસન 400 લગીમાં તો એને એરેટસ, એરેડોટસ, પછી હિપોક્રેટ્સ, ગેલેન, આ બધા એ સમયે જોયું. એને હિસ્ટ્રી વાંચી એટલે હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો કે આ રોગ પહેલાંના સમયમાં રોગ હતો કે નહીં. કારણ કે અત્યારે એ 1700ની સાલમાં છે. એને 25થી ચકાસણી કરી કે પહેલાં કેવા રોગ હતા. તો એને પહેલો વહેલો મનુષ્ય જીવનની અંદર રોગ છે એવો પુરાવો એને ઈસવીસન 700માં મળ્યો. ઈસવીસન 700માં રોગ છે એવો પુરાવો મળ્યો. ત્યારે કાનજી કાકા જોવા જઈએ ને તો જંગલી જીવન હતું મનુષ્યનું. કાંઈ લેવા દેવા નહીં, નહીં લાઈફસ્ટાઈલ, કાંઈ લેવા દેવા નહીં. જે મળ્યું ખાઈ લેવાનું, તો નહીં નાહવાનું, નહીં ધોવાનું, કાંઈ લેવા દેવાનું હતું. અને ટોટલી કુદરતારે રહેવાવાળા મનુષ્ય હતા. ઈસવીસન 700ની સાલની વાત કરું છું. તો એ સમયની અંદર એને ચામડીના રોગ જોવા મળ્યા. પછી ઈસવીસન 900થી 1000ની અંદર એણે જોયું કે જે જંગલી જીવન હતું ને એ બધું ગ્રામ્ય લેવલે ને રાજા રજવાડા આવી ગયા હતા. જેવા રાજા રજવાડા આવ્યા એટલે રાજાએ નિયમ પાડ્યો કે ગામ આખાએ 15 દિવસે એકવાર નદીમાં નાહવાનું. તો જે ચામડીના રોગો હતા ને એ ગાયબ થઈ ગયા. આવી હિસ્ટ્રી મળી. હવે ચામડીના રોગો જે ગાયબ થઈ ગયા તો ખરેખર ગયા ક્યાં? શરીરની અંદર ઉતરી ગયા. એ પછી સમજાશે, અત્યારે તો નહીં સમજાય, હું કે આગળ તમને. પછી ઈસવીસન 1400થી 1500 જ્યારે ઉદ્યોગીકરણ થયું, શહેરીકરણ થયું, તો ઉદ્યોગીકરણ અને શહેરીકરણને કારણે સેક્સ્યુઅલ અવેરનેસ આવી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝની હિસ્ટ્રી મળી. આખી હિસ્ટ્રી એને જોઈ કે શરૂઆત ચામડીના રોગથી થઈ. એટલે કહેવાય છે કે હોમિયોપેથી દવા લ્યો ને તો ચામડીમાં રોગ વધે. બધું ડીપર ટિશ્યુમાંથી કાનજી કાકા બધું પોઈઝન બહાર કાઢે. આ વિચાર ઉપર એને આખું હોમિયોપેથીનું ડેવલપમેન્ટ કર્યું છે. અને એને 3 દોષ નક્કી કર્યા કે પહેલો ચામડીનો રોગ મળ્યો હતો, એને સોરા કીધું. 1400-1500માં સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ મળ્યા હતા. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે પ્રાઇવેટ પાર્ટ ઉપર કાં તો ચાંદવું પડે અથવા વાટ્સ થાય. એ સમયમાં એને કાપી નાખવામાં આવે એટલે ત્યાં મટી જતું અને રોગ અંદર વયો જતો. તો એને સિફિલિસ અને સાયકોસિસ આવા 3 કારણ કીધા. જેમ આયુર્વેદમાં વાત, પિત્ત ને કફ છે, એમ હોમિયોપેથીની અંદર સોરા, સિફિલિસ અને સાયકોસિસ છે. હવે આ 3 દોષની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જટિલ, જે ક્રોનિક ડિઝીઝ કહેવાય, જટિલ અને અઠીલા રોગો છે એ કાયમી મટી જાય. હવે ટ્રીટમેન્ટ ક્યાં? પણ ટ્રીટમેન્ટ એ ગોતવાની હતી કાનજી કાકા. તો એણે 1815થી 1827 લગી
પોતાના ક્રોનિક ડિઝીઝના જેટલા કેસ હતા એ બધાય ખંખોળી નાખ્યા, પ્લસ એના મિત્ર ડૉક્ટરોના બધાય કેસ જોયા. તો એણે જોયું કે જે લોકોની પાસ્ટ હિસ્ટ્રીની અંદર ચામડીના રોગ થયા છે અથવા ફેમિલી હિસ્ટ્રીની અંદર ચામડીના રોગ થયા છે, એ બધાને માટે સોરાદોષ નાશ કરે એવી દવા દેવી. પછી જે લોકોની હિસ્ટ્રીની અંદર સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝની હિસ્ટ્રી મળી, પણ એ 5% જ મળી, 95% રોગ તો સોરાદોષ. કારણ કે આપણે તો અત્યારે કહીએ છીએ જીનેટિક રોગ છે આ, એને તો એ સમયમાં કહી દીધું હતું કે આ 700ની સાલનો જીનેટિક રોગ અહીંયા આવી ગયો છે. તો એને આની ટ્રીટમેન્ટ માટે 49 પ્રકારની દવાઓ કાઢી સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે. અને આ 49 પ્રકારની દવાઓ કાઢી અને એક બુક લખી, ધ નેચર ઓફ ક્રોનિક ડિઝીઝ. અને આ બુકને વિશ્વને એણે ગિફ્ટ કરી અને વિશ્વ આખાને ચેલેન્જે કર્યું એણે કે હવે હું આ સાયન્સને કમ્પ્લીટ સાયન્સનો દરજ્જો આપું છું. હવે આ સાયન્સની અંદર કોઈ ફેરફાર નહીં થાય, 1 પણ રૂપિયાવા આ સાયન્સની અંદર હવે ફેરફાર નહીં થાય. અને જો કોઈ ફેરફાર કરી દેશે તો હું પ્રેક્ટિસ મૂકી દઈ. પણ એ જીવિત હતા ત્યાં લગી સાયન્સની અંદર કોઈ ફેરફાર થયો નથી. હાલની તકે હું પોતે બિલીવ કરું છું કે આ સાયન્સમાં ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ અને મને જે કીધું એટલું જ કરાય, બાકી આગળનું કાંઈ કરાય નહીં. આગળનું કરો તો હોમિયોપેથીમાંય સાઈડ ઇફેક્ટ છે, નથી એવું નથી. આપણે એમ કહીએ હોમિયોપેથીમાં સાઈડ ઇફેક્ટ નથી, એવું નથી. હોમિયોપેથીની અંદર જે અમારી ગીતા કહેવાય ઓર્ગેનોન ઓફ મેડિસિન 1810ની અંદર એને પબ્લિશ કરવામાં આવી, એની અંદર કાનજી કાકા 291 પેરેગ્રાફમાં એ બુક લખેલી છે. એ બુકની અંદર પહેલા પેરેગ્રાફમાં જ એણે એવું લખ્યું છે કે હોમિયોપેથી છે એ રેપિડ છે, જેન્ટલ છે અને પરમેનન્ટ ક્યોર આપે છે. તો કાનજી કાકા પરમેનન્ટ ક્યોર શબ્દ આવ્યો ક્યાંથી? ક્યોરનો મિનિંગ શું સમજો? ક્યોર ખરેખર જોવા જાય તો ગ્રીક શબ્દ છે, અને ગ્રીકમાં એને ક્યુરા કહેવાય. એના માટે એક મસ્ત સ્ટોરી કહું તમને હું કે આ ક્યોર શબ્દ આવ્યો ક્યાંથી. ક્યોરનો ખરેખર મિનિંગ થાય ટેક કેર. તો ગ્રીકના ગોડ હતા એસ્ક્લેપિયસ. એસ્ક્લેપિયસને 2 દીકરી હતી કાનજી કાકા. એકનું નામ હતું હાઇઝિનિયા અને બીજીનું નામ હતું પેનેસિયા. તો જે હાઇઝિનિયા હતી એને ગ્રીક ગોડે એવું કીધું હતું કે આ ગ્રીકના જે લોકો છે ને એ બધાનું તારે હાઇજીનનું ધ્યાન રાખવાનું, રૂલ્સ રેગ્યુલેશન લાઈફસ્ટાઈલ બધું એને પળાવવાનું અને હાજર રાખવાના. તો ગ્રીકના લોકો આ કરીએ ક્યાં નહીં, રોગિષ્ટ બન્યા. પાછા ગ્રીક ગોડ એસ્ક્લેપિયસ પાસે ગયા. તો એસ્ક્લેપિયસે પેનેસિયાને બોલાવી. પેનેસિયા એટલે એની બીજી ડોટર, કે હવે શું કરવું એમ. તો પેનેસિયાએ મેડિસિન આપવાની શરૂઆત કરી. ત્યાંથી મેડિસિન અને પ્લસ ટેક કેર, જેને આપણે કહીએ ને લાઈફસ્ટાઈલ મેન્ટેનન્સ પ્લસ મેડિસિન, આ બેયનો કોન્સેપ્ટ ત્યાંથી આવ્યો છે. બીજી વિશ્વની અંદર હોમિયોપેથી તો મેં તમને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપ્યું, પણ વિશ્વની અંદર હોમિયોપેથી જેવી 62 પ્રકારની પેથી છે. હોમિયોપેથીને મેં થોડુંક કન્ક્લુડ કરી નાખ્યું છે, કારણ કે કહેવા જાય તો બહુ લાંબુ સાયન્સ છે, બરાબર. 62 પ્રકારની પેથી છે. જેમ આપણે અહીં આયુર્વેદિક છે, યુનાની છે, સિદ્ધા છે, ચાઇનીઝ મેડિસિન છે, એક્યુપંચર છે, બરાબર. એમાંની એક પેથી હોમિયોપેથી હતી. હવે 62 પેથીમાંથી એક પેથી મને એક હોબી છે કાનજી કાકા કે કંઈક નવીન શીખવું. તો મેં બક થેરાપી ન હોય પણ સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. પછી ફેશિયલ એનાલિસિસ જે કીધું એનો પણ કોર્સ કરેલો છે. પણ બક થેરાપી વિશે આજે થોડીક માહિતી આપું. ડૉક્ટર એડવર્ડ બેક, બેક્ટેરિયોલોજિસ્ટ પોતે, અને યુકેની અંદર હેમ્પશાયરમાં નજીકના સિટીમાં રહે. હવે પોતે બેક્ટેરિયોલોજિસ્ટ અને પોતે કેન્સરથી પીડિત હતા. કેન્સર થવાને કારણે ત્યાં તો કાનજી કાકા હરતા ફરતા મકાન, એટલે હેમ્પશાયરના હિલ ઉપર વ્યાઈ ગયા રહેવા. હેમ્પશાયરના હિલ ઉપર ત્યાં રહેતા હતા. તો ત્યાં જે
આજુબાજુના જે ફ્લાવર હતા અને રોક વોટર જતું હતું એ પાણી પીતા અને એ ફ્લાવર એવા એને 6 મહિના ગાળ્યા અને એકદમ હેલ્ધી થઈ ગયા, કુદરત આરે રહીને એકદમ હેલ્ધી થઈ ગયા. તો એ હેલ્થ મળી ગયા પછી એને એવું થયું કે હાલને હું પાછો જાઉં. તો એને આવીને રિપીટ ટેસ્ટ કરાવ્યો તો એને કોઈ પ્રકારનું કેન્સર હતું નહીં. તો એને ક્યુરિયોસિટી જાગી કે આ ખરેખર આવ્યું ક્યાંથી, આ તાકાત આવી ક્યાંથી. તો એને જે કાનજી કાકા 38 પ્રકારના ફ્લાવર એણે કન્ઝપ્ટ કર્યા હતા અને 38 પ્રકારના ફૂલમાંથી એણે અર્ક બનાવ્યો, એસેન્સ બનાવ્યો અને અત્યારે વિશ્વ આખું લે છે અને બગ થેરાપીની વિશ્વને એને ગિફ્ટ કરી. હવે એ ફૂલને બ્રાન્ડીની અંદર 20-25 એના વેઇટ પ્રમાણે ફૂલ નાખી દે અને કાચની બોટલની અંદર ઉપર કાળું કપડું બાંધી અને 15 દિવસ તડકે રાખે અને ફિલ્ટર કરી અને આપી દેવામાં. હવે આનો ઉપયોગ કઈ રીતે થાય? તો ઇમોશનથી થાય, તમારી મનની ભાવનાથી થાય. કોઈ આપણા ઘરમાં રૂઢિચુસ્ત માણસ છે કે ભાઈ દાદાને કહે તો જ આપણે જવું પડે, પણ દાદાને જો વોલનટ નામનું ફ્લાવર આપી દેવામાં આવે ને તો દાદાની રૂઢિચુસ્તતા વહી જાય, તોડી નાખે. ખરેખર એવો તો મેં પોતે પ્રેક્ટિકલી જોયેલી આ વસ્તુ છે બેન. હે ના બધા ના, એવા તો ફ્લાવર ઘણા બધા છે. એમાં કાનજી કાકા 5 ફૂલનો અર્ક ભેગો કરી અને એક રેસ્ક્યુ રેમેડી બનાવવામાં આવી છે. ગમે એવું મૃત્યુ સમય હોય, નાનું મરણ થઈ ગયું હોય, બોલાવવામાં આવે એટલે હું ખીચામાં રાખીને જાઉં, બીપી મશીન પછી લઉં, બોટલ ઓડી ખીચામાં રાખું. ગમે એવો ખેંચાઈ ગયો, હિસ્ટેરિકલ થઈ ગયો હોય, 2 ટીપા જીભ ઉપર મૂકવી એટલે આવી જાય, આપણી દુનિયામાં આવી જાય. પણ ઇન્ડિયાની અંદરથી પરચેસ નહીં કરતા કોઈ. આ રેસ્ક્યુ રેમેડી છે, ઇન્ડિયાની અંદરથી પરચેસ નહીં. A1 કોપી છે અહીંયા, ખરેખર કહું છું. કોઈ ફોરેનથી આવતું હોય તો તમે મગાવી શકો. અને ત્રીજી વાત છે એ ફેશિયલ એનાલિસિસ, જેને બાયોકેમિક ટિશ્યુ સોલ્ટ કહેવામાં આવે છે. ડૉક્ટર સુસલર, કાનજી કાકા ડૉક્ટર સુસલરે ડેડ બોડી આપણે તો સ્વાહા કરી દઈએ તો એની જે રાખ હતી ને એ રાખનું એનાલિસિસ કરતા અને એ એનાલિસિસમાંથી એને 12 પ્રકારના સોલ્ટ કાઢ્યા હતા અને જેને આપણે મિનરલ્સ કહીએ છીએ અત્યારે ભાષામાં. તો એ 12 સોલ્ટ ઉપરથી એને બાયોકેમિક ટિશ્યુઝ અને એ 12 સોલ્ટ આપણા શરીરમાં કાં વધતા હોય કાં ઘટતા હોય. જો બેલેન્સ હોય એ હેલ્ધી હોય, નો બેલેન્સ હોય એ કંઈક બીમારીથી પીડિત હોય, કંઈક લક્ષણો આપણને આપતો હોય. તો પણ આ તો સુસલરની વાત હતી. પણ મારી મેન્ટોર એમાં છે ડૉક્ટર એના ક્લિકોવા, સર્બિયન લેડી કાનજી કાકા, પોતે PhD બાયોકેમિસ્ટ્રી. હવે એને 33 સોલ્ટ કાઢ્યા છે, હ્યુમન બોડીમાંથી 33 સોલ્ટ કાઢ્યા છે અને 33 સોલ્ટનું રિપ્લેસમેન્ટ એ કરે. અને મેં એની પાસેથી ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ કરેલો આ બાબતનો. હવે ચહેરાનો માત્ર એક ફોટો પાડી લેવાનો 3 સાઈડથી. હવે ચહેરા ઉપર કઈ કરચલી છે એ જોવાની, જાળી પડે છે, દાખલા તરીકે આંખ હેઠે ટ્રાન્સવર્સ રીડ્સ છે તો એ કેલ્કેરિયા ફ્લોરની ડેફિશિયન્સી છે. તો આ બધી વસ્તુ જોવા માટે એના ચહેરાના ઉપરથી નિશાની આપી અને એના દ્વારા આપણે મિનરલ્સ રિપ્લેસમેન્ટ કરવાના. ક્યાંય વિશ્વમાં મિનરલ્સ રિપ્લેસમેન્ટ થતા જોયા છે તમે? વિટામિન રિપ્લેસમેન્ટ કરવી છે આપણે, કઈ વિટામિન અત્યારે B12નો તો ટ્રેન્ડ આવી ગયો છે. હે આ બાજુ તો બહુ હાલે પાછું. કાનજી કાકા મેજોરિટી લેડીઝમાં જ B12 ઘટે છે અમારે. પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે મિનરલ્સ રિપ્લેસમેન્ટ, જો તમે મિનરલ્સનું રિપ્લેસમેન્ટ કરી નાખો, જે મિનરલ્સ ડેફિશિયન્સી છે એને લેવલે લાવી દો, જે વધી ગયા છે એને કાઢી નાખો. આપણું બોડીની અંદર 75% વોટર છે, તો વોટરનું બેલેન્સ કોણ કરશે? મિનરલ્સ. બરાબર. તો મેજોરિટી વેઇટ ગેઇનના પ્રશ્ન વ્યા જાય, કારણ કે આપણો બોડીનો વેઇટ કેટલો છે? 75% તો પાણીનો વેઇટ છે. તો પાણીનું પેલું મેન્ટેનન્સ થઈ જશે. અને એવું કહીએ કે આવી બધી થેરાપી વાપરી અને લોકોને
સાજા કરવાનો હું એક મારો નાના એવા ગામ અમરેલીમાં હું પ્રયાસ કરું છું. સુરત તો હું મારી લાઈફમાં બીજી વાર આવ્યો છું અને એટલા બધા કેસ મેં લખ્યા છે 12,000 ઉપર, પણ હું એના વિશે તો અત્યારે કાંઈ નહીં કહું તમને, પણ મેં તમને શોર્ટ ઇન્ટ્રોડક્શન હું જે મારા ક્લિનિકમાં કરું છું એનું આપ્યું. બીજું મારે એ કહેવું છે કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, તો આમાં હેલ્થ અને હેપીનેસ અમારી હોમિયોપેથીમાં જ છે. જ્યારે કોઈને હેલ્ધી કરવી તો હેપીનેસ તો ઓટોમેટિક આવવાનું જ છે. કાંજી કાકા, સાયટિકાનો દુખાવો, પથરીનો દુખાવો એલોપેથીમાં તો ઇન્જેક્શન આપે મટે, હોમિયોપેથીમાં મટે? તો હું તમને દેખાડીશ, આવો, વેલકમ. તમને દેખાડ્યો છે મેં. એટલું રેપિડ સાયન્સ છે હોમિયોપેથી, એટલું રેપિડ સાયન્સ છે. બીજું લાઈફસ્ટાઈલ વિશે જે અહીંથી તમને થોટ મળે છે, જીવન જીવવા વિશે થોટ મળે છે, એનાથી ખૂબ આનંદની વાત છે. અને કોઈનો કાંઈ ક્વેશ્ચન હોય હોમિયોપેથી બાબતનો અથવા હું જે કાંઈ બોલ્યું એ બાબતમાં તો હું લઈશ, છૂટશે. હોમિયોપેથી વિશે કોઈ પણ ક્વેશ્ચન હોય. ઓકે ઓકે હોમિયોપેથીની અંદર ખરેખર જોવા જાય કાંજી કાકા તો માણસની ટ્રીટમેન્ટ થાય છે, રોગની તો ટ્રીટમેન્ટ જ નથી. હે, તમે હું મારી પાસે દવા લેવા આવો, દાખલા તમને કફ થયો છે, દવા લેવા તમે કિડની ઘરે મૂકીને આવો છો? હે, લીવર ઘરે મૂકીને આવો છો? નથી આવતું. તો ખરેખર માણસ બીમાર પડે છે તો માણસની ટ્રીટમેન્ટ કરવાની છે, નહીં કે રોગની. પણ હું દાવો તો ન કરી શકું, રોગ છે એ તો બધી ડાળ્યું છે, કામ તો રૂટમાંથી કરવાનું છે. મેં તમને હિસ્ટ્રી એટલા માટે જ કીધી કે ક્યાંથી ઓરિજિન થયું, સ્કિનમાંથી, અને ક્યાં લઈ ગયા. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હોમિયોપેથીના સર્જનથી લઈને આજની લાઈફસ્ટાઈલ સુધી આપે બહુ માર્મિક રીતે સરળતાથી વાત કરી.